એવું તો આજ વરી હું થઈ ગયું, આપણું ટ્રેક્ટર આગતા આગતા ઉતરી ગયું ખાડામાં. તો લોકને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં. તો જય દ્વારકાધીશ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણા મિની બ્લોગમાં. આપણા મોબાઈલનું કવર આવી ગયું હતું ને આપણે અનબોક્સિંગ કરતા દાદા પડી ગયું. પછી આપણે કરી નાખ્યું અનબોક્સિંગ, જો આવું છે કંઈક કવર. પછી ફોન ને કવર દેખાડીને કરી નાખ્યા થોડાક સીન સપાટા. લાઇટ વહી ગઈ હતી એટલે આપણે કરી નાખ્યું જનરેટર ચાલુ, કારણ કે આપણા ગોડાઉનના પિલર માટે વેલ્ડિંગ કરીને આવું પિંજરું બનાવવાનું હતું સપોર્ટ હાટું. પિલર હાટું આપણે ખાડા કર્યા હતા, તેમાં નીચે ફાઉન્ડેશનનું કામ પર થઈ ગયું કમ્પ્લીટ. અહીંયા રોડ મૂકીને બાજુના ખેતરમાં હાલતો તો આપણો લેજર લેવલ, તો આપણે અહીંયા જવા નીકળી ગયા ને જો અહીંયા આપણે હાલ છે લેજર લેવલ. અહીંયા આપણે લેજર લેવલનું સેન્સર ને ઘોડી માંડ્યા. આ ખેતરમાં બેડના ફેરા નાખેલા હતા, એને એક સરખું લેવલ કરવાનું હતું. પછી આપણે જે માંડવી વેરવી હતી એમાં પણ આપણે જરીક નજર નાખી. બીજા ખેતરમાં પણ આપણે ઓરવીન માંડવી વેરવી હતી, તો એમાં પણ આજે આંકવાનું હતું હાથી. તો હાથીના ડગરા ઉતારીને આપણે કરી નાખ્યું હાથી આંકવાનું કામ ચાલુ. આપણી બધી સાધન સામગ્રી અહીંયા પડી હતી. આ હે આપણું હાર્વેસ્ટર, એને આપણે ઓઇલ મારીને ઢાંકી દીધું. આપણા ફાર્મેટેકમાં ડીઝલ થઈ ગયું હતું, તો આપણે ડીઝલ ભરવા પહોંચી ગયા. ડીઝલનો કેરબો ભરીને આવી ગયા ઘેર. ટ્રેક્ટર આવીને ડીઝલ નાખીને પાછું આંકવાનું કામ કરી દીધું ચાલુ. હાંકતા હાંકતા આપણું ટ્રેક્ટર ઉતરી ગયું હતું ખાડામાં. પછી ટ્રેક્ટરને કાઢી લીધું ખાડામાંથી. આજનો વ્લોગ અહીં પૂરો કરીએ. જય દ્વારકાધીશ.